બીજી હવે જે વાત કરવાની છે વરસાદની, આમ જોવા જઈએ તો જે અરબ સાગરની અંદર જે અત્યારે આ સિસ્ટમ છે એ ખૂબ ધીમી ગતિએ આગળ ચાલી રહી છે, અને સિસ્ટમ હજુ પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી દક્ષિણ દિશા તરફ સક્રિય છે, ગીર સોમનાથ જિલ્લાથી દક્ષિણ તરફ છે, ને હવે એ સિસ્ટમ છે એ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની છે. ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે એટલે પહેલાં જેનો ટ્રેક હતો એવું હતું કે ગીર સોમનાથ, પોરબંદર જિલ્લો અને ત્યાંથી દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે થઈને દ્વારકાથી એ ઉત્તરમાં અથવા તો ઉત્તર પશ્ચિમ દિશામાં ખસી જશે. પણ આજે એ સિસ્ટમના જે અલગ અલગ મોડેલો છે એ ટ્રેક ચેન્જ બતાવી રહ્યા છે. એટલે હવે એ સિસ્ટમ છે એ દ્વારકાથી ઉત્તર પૂર્વમાં આગળ ચાલશે. એટલે દ્વારકા, જામનગર, કચ્છના અમુક ભાગો થઈ મોરબી, સુરેન્દ્રનગર અને મધ્ય ગુજરાત સુધી એ જઈ શકે છે. એટલે કે વિરમગામ અને અમદાવાદ, ગાંધીનગર સુધી એ સિસ્ટમ પહોંચશે. એટલે જે સિસ્ટમ છે એ જે ચાલતી હતી હવે એનો ટ્રેક ચેન્જ થવાનો છે. એટલે હજુ પણ વરસાદ છે યથાવત રહેવાનું છે. ખાસ કરીને આવતીકાલે 29 તારીખ છે, 29 તારીખે થોડુંક હળવું રહેશે, પણ 30 અને 31 તારીખે આ 2 દિવસ એવા હશે કે જેમાં ફરીથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે.